આ કહું જા આમાં કરવા પડશે. અલ્યા તું તો માં આવ્યા તને નાની પાકો અને માથે ની આવવાનું. વાત સાચી પણ ભાઈ ભાઈના ઘરે ના આવતા કુના ઘરે જાય પારકા ઘરે જવાય મારે ભાઈની જરૂરત નહીં મારા ખેતરમાં આવવાનું છે હોય એવું હોય અને તોણા કહું હાના પાછે જવા દો લેવાનું ઈરાદા સોનો મોનો ઉપર ભાઈ ઉપર રહો આ હેડ ના મારી વાત તો વાપરો મારે કોઈ વાપરું નહીં પણ તું ઉપર તો હોય હજે તું આ નીકળી જા. હજુ કહું મારી વાત વાપરો અને એક કોમ હતું મારે યાર તમારા જોડે એક મદદ માંગવાની હતી એટલે આવ્યો હું. એટલે હું મદદ હતી આ કહું તમારા પાછે છે કહું હાલો ને યાર મારે મેં વાયા પણ હવે થાય ને કહું છું તમારે ઓલે વાયા કશું ના મળે ઉપર ખબર કશું ના હાલવાનું હોય કશું હાલવાનું વાલાજી મોનો ને યાર મોનું તો મારે પણ થોડાક જ હાલો એમ એક બખડ તો હાલો એક મુઠ્ઠી ના મળે એમ ભાઈને હું હાલતો જ નહીં તું ઉપર જે ભાઈ આજુ અહીં એટલે ભાઈ ભાઈના ઘરે ના આવે કુના ઘરે આવે યાર અરે ભાઈ બીજે માગો મારા કેમ મારી પરિસ્થિતિ સમજો મારે કશું આમાંથી નહીં તમને ઉપર ભાઈ ઉપર જો આવી જાવ કહું લેવાનું તારી વાત હે યાર ઘઉં માગવા આવી જો આયો બચારો ઘઉં લેવા ના જોયો જબરો ભાઈ થઈને પૈસા મને કોઈ દા કોમ હતી ને હાલું હું કશું નહીં હાલવાનું હું તો કશું વાંધો નહીં હા આ મારો ભાઈ આ ભાઈ હે કે દુશ્મન હે આ પેલા ભાઈનો આ મારો ભાઈ હે કે દુશ્મન હે એ તો હું એ વિચાર કરું છું અને હવે આ શું કરવાનું મારે હું કોક મારે માગવા જવું હોય લેવા જવું હોય તો ભાઈ ના હાલે તો કોણ દુશ્મન હાલે પણ આ તો ભાઈ નહીં આ તો દુશ્મન હે અને હવે મારે તો એને ઘર મને તો ઘર સારું આલ્યું હોય પણ એને એક વીઘો જમીને વતની આલી મેં અને તોય મને હું સારું રાખું તોય મને ગણતો જ નહીં હાર્યો પણ કોક દવા કરવી પડશે તારી કોક દવા કરવી પડશે તું રે હવે હોતો નહીં કશું વાંધો નહીં હવે તો મારો દુશ્મન થઈ ગયો હે મને આ જીવન ગોઠ્યો નહીં હાર્યો મારે કોક દવા કરવી પડશે મારા ભાઈના ઘરે જોતો યાર હું હોય તે પેલા ઘઉં ચારતા હતા ને તે હું ઘઉં જ લેવા જોતો કયો ને એક બખડી મારે કહું એક બખડી જોતું હતું અને વીકો વાયો કહું એમ તો તે કહું માર થાય ને એટલે તમને હાલ દઈશ પણ આ તો મારો દુશ્મન હે ના પાડી યાર હા તો તમે નાચ પારાઈ તો તમને ખબર તો કે આખી જિંદગી મને હેરાન કરે રહ્યો હા તો મૂકી કરો ને તાન એક સોપારી આપી દો ને તાન શની સોપારી સોપારી આપી દો તો એવું તાન અને એમાં શું કરવાના હોય એ તો પતિ થાય બરાબર 5-25 થાય ખાલી 5-25 થાય હો તે સોપારી તો દુકાને લેતા હાલ જ રહ્યો એ નહીં તાન મારવાની સોપારી આપી દો 5-25 માં શું આમથી નામ તમારે દાખલું બધું પાકમાં ના આવી જાય બધું એવું તાન બધું કાન ના પાકમાં જાય ભાઈને આવું કરાય ના કરાય નહીં પણ ના આખી જિંદગી મને હેરાન કર્યો હોય આ ગટુજી કે ની વાત સાચી હે કોક તો કરવું પડશે મોં પતી જાય હું કહું હા તે એટલે શું કરવું પડશે કયો તો ખરા હાલ વખત તમે ફોન હું બેગ ફોન કરીને કહી દઉં હા લ્યો ખોલ્યો ભાઈ હાલો હા આ તંબા હા બોલો એક મેટર આવી કોણ બોલ્યું ગટુ મેટર આવી એમ ઓવે તો થઈ જાય મેટર તો પણ પૈસા થાય તમને ખબર હે ને ઓવે તો મને ખબર મને ચેટી નહીં ખબર હા તો પછી થઈ જાય હા થઈ જાય ને હા ખાલી ફોટો મોકલી દો મારામાં હા તો મોકલી દઉં હાલો હું હો સારું અને વાપર્યું હા પૈસા થાય એમને કહેજો તો હું કહી દઉં તો પૈસા થાય તો પૈસા વગર તો બીજું કોમન ના થાય ને હા તો તમારું કામ થઈ ગયું તને હેડો તાણ સારું લો અમિતભાઈ શું કહે કે પૈસા 5-25 થાય કે એવું પૈસા થાય કે મેટર પૂરી થઈ જાય તો બીજું શું કીધું જો કહીશું ને કાંઈ પૈસા કીધું હોય તો કે તમારે જોવું નહીં પણ એટલે પતિ થાય બારોબાર કે કોક ફોટાનું તમે કહેતા હતા ને હા ખાલી મીમને મેં ફોટો નાખવાનો ખાલી એવું આ નંબર તમે લગાવીને એમના ફોટો નાખવાનો એમને મેં નાખી દો શું હતો નહીં મારા ભાઈના બેના ફોટા પડ્યા હે તો નાખી દો તો તમે પહેલો ફોટો નાખો 25,000 થઈ રહે પછી 25 ના જોવાનું તમારે ભાઈનું ખાલી બધું પાકમાં આવ્યું કરો ને સાચી નહીં તાન બેટી પાકમાં ના જાય બધું હા બધી ભાગમાં જા ટ્રેક્ટર પછી બોર આ બધી ભાગમાં જા મારા યાર જમીન ને બમીન એનો પાવર હતો પાવર ઉતરી જાય યાર અને કોમ કરી નાખે ને યાર અને ફાઇનલ લે એમની હંગા જંપાની હંગા ચેટકી નાખેલો હું મને ખબર હોય એમની મેટર ચીવી હે હારું પરમો ફોટો WhatsApp કરી નાખો કરી નાખો ને WhatsApp અમારા ભાઈનો ફોટો જોઈ લેજો હા ફોટો નાખો એ જતો રહ્યો બરોબર બરાબર અને નહીં મારું નામ નહીં આવે એવું ના કરતા યાર એટલે તમારું નામ નહીં આવે મારું નહીં નામ આવે તો બાર પતી જાય તો ખાલી પૈસા આલવાનું થાય તો એ પૈસા આલવા પૈસા હું તો હોપારી પેલી સમજો તો મસાલાવાની ના પૈસા નહીં આ તો
બીજી હોપણ મેટરની હોપડી આવે છે. એવું હે એમ? આ તમે ઓમતા હતા ને ઓવે. આ તમે તો તમારે શેતો જાવ છું મારે કોમ તે હતું. કોમ થઈ જાય ને અને આ ફાઇનલ જોવાની પડે તમારે. કોમ થઈ જાય એટલે તમને 25,000 હું આલ દઈશ બરોબર ને હાલ હાલ મારે સારું હા. નહીં જો તાન. હા હવે વાની વાત હે આ મને આખી જિંદગી હેરાન કરતો હતો ને હવે મને કોણ હેરાન કરશે હવે તું પતી જો હવે તું પતી જો ને તારી જમીન ને બમીન કોઈ મારે લેવું નહીં તમે તને ઓટોમેટિક મને આવી જાય તું રે હવે તારા ઘરે રે શાંતિ તંપાસી કર ચેટલે રે ફોન કરવા દે મને ત્યારનો મને બોલાયો હજુ આયા નહીં આવ આયો તારું કોમ હતું એટલે તને બોલાયો તો બોલો ને આપણું શું કોમ હે તને તો ખબર હે ને કે ઉપાડી લેવું એ આપણું કોમ હે તો પછી આ જો ફોટો તો નાખ્યો હા ભાઈ પણ હું વિચારમાં પડી ગયો યાર કે અમે એને ઉપાડી હે ચિયાની મેં ચિયાનો ઉઠાવવાનો એ નહીં ખબર પડતી આ તીર મારો વિરોધ હશે તો ઈ રહ્યો હશે એમ હવે પણ પૂરો રાઉન્ડ તો હવે ગોર કર્યું લગભગ આર્યો હશે લઈ ના હોય ઈ શરીફ લાગે આરે થોડો લાગે છે મને ઉઠાવવાનો છે આર્યો તમને જે હસતો લાગે છે ને હમ. ઈ જો લગભગ હોય જ નહીં આ આર્યો જ હશે જે હશે ને આર્યો જ હશે આર્યો ને લીયાળો તો ઉઠાવા જવાનું હોય આપણા બેન રાવ તો પૈસા મળે એવા હે એડ્રેસ તો એમને નાખી દીધું આરે જો ઘર ઉદીન જે પેલો મારો ભાઈબંધ છે ને એક પેલાનો ગટુ દાદા કરીને હે એના ઘરની બાજુમાં જ કે ઘર હે જો હે આ એડ્રેસ આખું અને આ ફોટો તો આર્યો હે જ એમ જોવો ખાલી આ તો વાતો ને હે ને? ઉપર લઈએ એમાં શું હોય? હા તો હેજો વાર નહીં કરવી આપણે કાઢો વાળો રિવોલ્વર કાઢો હેજો બધું તૈયાર જ રાખીએ આપણે જો તૈયાર જ પતાઈ જ નાખવાના હાથી એક જવા નહીં દેવાના ના લાકડી નહીં લેવી આપણે બિલ બહુ થઈ ગયું ખાલી હું બતાડશું તો પાછો પડી જાય બીએ ને જ હેજો ફટાફટ આ તો રે ઘરે નું ખાવાના હે હા જે આઈ ગયો હવે ગટુ દાદાનું ઘર હોય હે અને આટલામાં જ ચોક હે એનું ઘર બરોબર હવે એક કામ કર બંને મળી આપણે ના મળવા નહીં જાવ તો શક પડશે કોકનો એટલે મળવું કોઈ નહીં પણ આપણે ચેકને પૂછી જોઈએ બરોબર બેટા, કોકને પૂછી જોઈએ બરોબર આપણે એક કામ કરો અમને જ પૂછી જોઈએ જાઓ અહીં આવજો અરે આ તો ઈડ્યો જ છે ફોટા વાળો જ છે ઉઠેલો તાર એ હા આ બાજુ આવ જો બાઈક લેતો આપણે જો લે પણ મને હેડો બાઈક લેતો અપરોધ કરે મારી વાત યાર અરે પણ ફરવું નહીં તું યાર મારી વાત બંધ બંધ કીધું ને બંધ બંધ જા જલ્દી લે બાઈક લે બાઈક માં મારી વાત તો અપરો મારી વાત તો અપરો બાઈક ઉપર બે બાઈક ઉપર બેજો બંધુ વાત કશું વાપરવાની નહીં તારી અરે ભાઈ મારી વાત તો અપરો સાઈડમાં કરો આ બાજુ બંધ બંધ કીધું ને બંધ સાહેબ સાહેબ બંધ એક શબ્દ નહીં બોલવાનું આવી સુંદર જગ્યાએ મને લઈને આવ્યા સાહેબ બંધ એક શબ્દ તારે નહીં બોલવાનું આ તારો છેલ્લો દાડો હોય બરોબર ઉઠાઈને પડી જા બોલો ને. અલે મને આવી જગ્યાએ લે છોડો મને એ આવાજ બંધ લે મારી વાત તો અપરો પણ પતાઈ નાખું અલ્યા વાત નહીં કરવાનું વાત હું મને કહી તું અલે અલે મારી વાત તો અપરો છોડ દઉં છોડી દઉં ના પણ ઓના અલમારી નાખતો તો જો એ બાબા એ અરે હું નાતો બંધ આપણે હાલોને મારી નાખશું ને તો પેલા વિશ્વાસ નહીં કરે પૈસા નહીં હાલે બરોબર એટલે હાલોને જવા દો હાલોમાં હમણાં પૂરી દો હા હા બળગાડ અને અંદર લઈ જા તું અલે બે આ બે હોય બે બેજા અવાજ બંધ બંધ અવાજ મોઢામાં એક શબ્દ ના નેહરો જોવે સમજો
અને તને ખબર હે આ સોપારી કને આપી હે હે ચોપારી મેં આલી હે. તું નહીં આપી તું નહીં આપી કીધું ને અવાજ બંધ સોપારી મિયાલી કે તું નહીં આપી તારી સોપારી આપી હે બંધ કર આને બળી કર હું પેલા ફોન કરું લાગજે મારો ફોન વઈ રાખજે હું બહાર જાઉં હલો હે લે ગટુદા હા બોલો ને. તમારું કામ થઈ ગયું હોય બરોબર હે અને હવે તમને મેં જે કીધું તું ને હે અલે બંધ કરાય ને વાળા બંધ કરાય હલો હા તમારું કામ થઈ ગયું હે તમને જે પૈસા કીધું તું ને ઉવે, એ ઉવે. પૈસા લઈને આપણી જગ્યાએ તમે આવી જાઓ તમને ખબર હે ને જગ્યા ચી હે અલા મેં જોયું તમે વહાં કામ રખડેલો મને ખબર ના હતી કે હા તે તમારી જગ્યાએ આવી જાઓ બીજા કોઈ લાવતા નહીં હો, પહેલા જ કહી દીધું હા હા એનો મોઢું જોવા નહીં માંગતું હું હા નકર જો તમને આવવાનો રસ્તો મળશે પણ જવાનો નહીં મળે જો કોઈ બીજું હારે હશે તો ના આવે તો મારે આપણે બેની જ વાત બીજા હા કોઈ એ તો બરોબર તમે પહેલા એને ભાઈબંધ એટલે તમારો વિશ્વાસ કરું બાકી હું કોઈનો વિશ્વાસ નહીં કરતો હા, જગ્યા તો હું બદલતો જ રહું અને મેરા આવે તો આ જગ્યા હું બદલી દઉં હા હા એટલે અવાજ બંધ કરે એ હારું હારો પૈસા લઈને આવો તાર. એ હા હા એ હા હો હવે હાલ આર્યો આવશે અને આપણું કામ પૂરું પછી હું એને પતાવું પેલા પૈસા લઉં અને પછી એનું મોઢું દેખાડું અને પછી હું એને પતાવી જ નાખું અરે અમિત ભાઈ પૈસા આલ્યા હે મને એમનું કામ તો થઈ જ જાય આજ એમને જમીન ચેલી ભાગમાં આવી જાય બાઇક નો બાઇક આખો પોલ લાગે આખો જેલ આવી જાય જવાન આખો લાગે ગયા આઈ ગયો આઈ ગયો તો તારું કામ થઈ ગયું તાણ થઈ ગયું ને હા થઈ ગયું અંદર આવો અંદર આવ. હા પડી ગયા? કોમ તારું થઈ ગયું જો જો લે ખાલી મોણ જો લે જો તક જો આમ જો ખાલી ઓય આય મુકતો હજુ બુડા તું ખાલી આમ જો હે ને જાણું જોઈને અને જોવું ઉભો રે હા પૈસા પૂરા હે ને એટલે આ પૂરા તમારે કહો કિંમત કેટલી હોય તમે કીધા એટલા જ થાય આ તો બરોબર હે હા અને હવે આ જગ્યાએ કોઈ લઈને આવતો નહીં ના બરોબર ના સારું તાણ જો તાણ હેડો હું તો હો હા હા આ જોવા તો આમાં જોઈને જોઈ ને માં એનું કામ ઉતારું મોટું નહીં જોવા કીધું ને તમને હા નકર આપણે ખબર નથી કોમ પકડ્યા ને તાર એ કોમ ને આપણે મુકતા નહીં પેલા એ હાચી હતો હા હું જાઉં તાર હા બેટા, બોલો કોમ થઈ ગયું પૈસા આવી ગયા હા હવે શું કરવાનું હાચી નાખો હા હું આવું થોડું કોમ હે માર બીજું પતાઈને આવું આ તો જલ્દી આવજે તો હાચી રાખો તું આય ને બંદૂક તમારા જોડે જ રાખો તું આય ને પછી ઓને મારીએ તો દિન મારો નહીં બંધીલો હા કમ્પ્લીટ હાથ બાજુ કમ્પ્લીટ બધેલો હતું તમે બસ તાર. હા તો જતા હા બંદૂક રાખો તમારા જોડે બંદૂક તો મારી જોડે જ છે હું વાંચ બેઠો છું માર 25,000 નું કામ થઈ ગયું જોવું તો હવે નહીં જ પડે અરે આ ગટુજી જાય છે ને ખાયા ના મારાજી તમે હોય આ તો હું તો વાંચો તો હું ચા કરું હોય નક્કી મને લાગે મારવાની હોય ઉપર મેં અમિતભાઈ આપી દી મને લાગે આવ્યો હોય તો પેલા કયો હતા પેલો મને લાગે નક્કી પેલા ઉઠાઈ જાય લાગે મને જવા દો જલ્દી અલ્યા પછી અલ્યા તમે ઉભા થયો અને આ કીધા કેવું થાય મને જવા દો ને તો પેલા અલ્યા મને જવા દો નક્કી અરે મને લાગે કોક થયું લાગે છે ને તારે દોડે નહીં પણ તરત ને તરત પાછો દોડે એટલે કોક વાતમાં છે પણ આપણે શું જવા દે ને આપણે માર્ગે જઈએ હેડો અલ્યા અરે અમિત તમારે ક્યારે હતા ઘઉં લેવા શું કરે હવે તો અલ્યા હમણાં કરવા ખેલું તું અત્યારે કરવા ખેલું મારે આમ તો ઘઉં હાલવા તો હું ગમે એવો તો પૈસા કાઢ્યો ખરો પણ મનમાં ચીડીને એવો વિચાર થયો કે ઘઉં તો હાલું થોડા હા રેડો હું જવું માં ક્યારે મને પેલા ચંપા ફોન કર્યો છે ને કે પેલા મારી નાખશે ને ફોને સ્વિચ ઓફ બોલે છે પેલા મારી નાખે નહીં તો સારું હોય તારો ઘરે નાખો પેલા મારી નાખશે લાગે મને જવા દી કને જવા દીધે મને અરે ચંપા નક્કી લાગતું નહીં આજ બેને જ હોય હતા અહીંયા લાગે પેલા નક્કી મારી નાખવાના છે પેલો વાજ્યો તો કન હે મને જવા દે મને ઘરે જ આપતો ગજબ થઈ ગયો હોય આવી ગયો છે ભલે એને ગમે એ કરું હું એને શંકા પણ મારે કૌતીને હાલવા જવું પડે કેમ કે ગમે એવો તો ભાઈ છે ભાઈને તો હાલવું પડે ને અને ભાઈને તો શું ભલે ગમે શંકા ભાઈને તો એને રી હોય આપણને ના હોય ને મને ઘરે હોય તો સારું આવ્યો હતો અમે તો જોયું હતું પણ નતો પણ હવે તો આવી ગયો છે હવે અને
મને આમ પાનો ઘરખખડા આ દેવાલ તો હોય તો કદાચ એ આ તો હળવા છેલો બારીન નક્કી હજુ આવે નહીં હવે શું કરું આ પ્રોબ્લેમ મને પાછું દવા દે હમણાં આવે એટલે ફેર આલી જઈએ પણ ગમે એવો ભાઈ તો હે ને હાલવા તો આવવું પડે લે ગટુજી હા ચમ ધોર કરો અહીંયા ગજામ થઈ ગયું હોય શું થયું લે અમિતભાઈ હોવે અમિતભાઈ વાલાજી મારવાની હુપાણી આલી હતી બા હા અમિતભાઈ હુપાણી આલી મને હા અને ની આલી ધંફાત એટલે પણ તમને ખબર પડે કે નહીં હગા ભાઈની ઉપાડી હલાવરાય આલી જ પર કે મારા જૂના ભાઈબંધ હતા તેમને આપી દીધી હું તો કરે ગયો ઠીકાને નહીં અને અમિતભાઈ ઘરે જ નહીં તો ફોન કરો પણ તમે ફોન જ સીધો બોલે છે એમનો અમિતભાઈ ઉઠાઈ ગયા અમિતભાઈ રહી જાય અમિતભાઈ ઘરે નહીં વાલાજી ઘરે હે લે શું થયું તું તો એક કામ કરો હેડો ચુંડાજી આગળ જો યાદો તમારે એક તો ઠેકાણા નહીં હવે ચુંડાજી ઘરે હોય થારું હોન તો ચુંડાજી એ ચુંડાજી લે આ રે બોલો દો અમને કેવું કર્યું શું કર્યું હા પેલા અમિતભા હતા ખબર છે તમને? અમિતભાઈ પેલા વાલાજી ભાઈ હા વાલાજી ભાઈ છે અમિતભા ને વાલાજી બે જણા બાજ્યા છે તો અમિતભાઈ હોપાડી આલી વાલાજી મારવાની શું ઉપર મારવાની ભાઈ આલી ભૈયા આલી આ તો મને નથી ખબર બે ભાઈ આ જોઈ આ બીએ ગયા તે બોલેવાય રહ્યા નહીં હમ જો બીએ ગયા હારે તો. બે ભાઈ ઉપર ના શું બીએ દે તો આમાં કેવું થયું ખબર છે હવે મારવાની હોપાડી આલી કને મારવાની ઉપર આલી અમિતભાઈ વાલાજી મારવાની હોપાડી આલી ત્યાં ભાઈ કન જ્યાં હશે ત્યાં ભાઈએ વસ્તુ કર્યું કે લો તાર હું નંબર આલું એના પર ફોન કરો એમનો ભાઈબંધ હેકો તો અમને 25,000 રૂપિયા ખાવા મળવા હે ને એટલે તો અમને હોપાડી આલી અને વાલાજી ઘરે રહી ગયા અને અમે તાર ઉઠાઈ લઈ ગયા એટલે એનો મતલબ કે અમને શીખવાડી ઓવે, આ બધું અમને શીખવાડી આલો ના ભાઈ ઉપર એમ ઓવે ઓવે એટલે તમને ખબર પડે કે નહીં આવું કરે હે નવરા થતા અમને કરાયા બુડો હવે અમિતભાઈ ઉપર છે અમિતભાઈ ઉપાડી ગયા વાલાજીને કહેવા જવું પડશે હવે વાલાજીને કહેવા તો જવું પડશે ને આપણે વાલાજીને હવે બોલાવ્યો ફોન કરું એવું કરવું હા તો વાલાજીને ફોન કરો ફોન કરું છે ઘરે ના હોય તો કે બીજા તો આવે હા તે વાલાજીને ફોન કરો હળો. આવું ના કરાય બે ભાઈ મારું કરાતું હશે બુડો આ તો મને તો હાલત નથી તમને કોણ શીખવાડે હે હું હાલત છે તો અમને કીધું આ તો દોડતા દોડતા આવતા હતા એટલે પછી દાઓ બે ભાઈ માં ડખા કરાવશો ને અમને શું હાલો. 25,000 રૂપિયા મળે હા ખાવા બોલો વાલાજી કેટલા હતા હા તારે બેઠો હું આવજો માં ઘરે તો હું કામ હતું આ થોડું કોમ હું આવ્યા ને હું તમને કહું હા તે આવો વળો હો હા. બરોબર વાલાજી હવે હું આવે હે અમને શું ખબર પેલા 25,000 રૂપિયા વાપરવા મળે એટલે આ તો શું કરાવવા ના 25,000 તો ઠીક હે પણ પેલા એમને તો ખબર નહીં ઉપાડી જાય છે ને અમિતભાઈનું મોત ગાડા છે હવે વાલાજી ફટાફટ બોલાવવા પડશે આ તો 25,000 આવે ને તો આ ખુદને વીચી મારે એવા મોણા હે એટલે એનું તો પછી કરીએ છે પણ પેલા વાલાજી આવે ને તો હવે પેલા અમિતભાઈનું ગોતવા જવું પડશે ભાઈ કેટલે રહ્યા છે હવે એવું હોય દેખાતા આયો નહીં આપણે વાલાજી આવતા હશે ને આપણે એમને ગોતવા જવું પડશે ફટાફટ કેમ કે એ તો યાર મોડા એવા આવે ને પછી આપણે વાલાજી કેટલે રહ્યા છે આ હે ને વાલાજી અરે વાલાજી આ આવો. શું વાત ચુંદાજી? તો જબર ડખા પડ્યા એક વાતમાં તમે શું ડખા પડ્યા વાલાજી ખબર લાગતી હું શું કહું ખબર તમને નહીં એમને. તમારા ભાઈ ઘરે હતા અમિતભાઈ ના હું પેલા દુકાને જો વર્તો જો તોય નતા પછી ત્રીજી વખત ઘઉં હાલવા જો તો ઘર બંધ હતું તમે કવા લઈ જતા ઘઉં કા હાલવા જો પેલા નતા કોઈ ડખા પડ્યા હતા તમે હો ડખા પડ્યા હતા મેં ધક્કા મારી બહાર કાઢ્યો તો મારા ઘઉં તો ના હાલવા ને મારા ભાઈનું કોઈ રાખવું નહીં તો હવે અભરો તમારા ભાઈ અમિતભાઈ ખરા ને હા એમને તમને મારવાની ઉપાડી આવી હતી મને મારવાની ઓય ઓવે. એટલે એમને નથી ખબર પણ આ ભાઈએ શીખવાડી આ દીધું અમને ભાઈએ શીખવાડી દીધું હા કે નથી તમે રે, આવું- મને ના મરાવે ભાઈ તમે આવું ભલે કરો. ગમે એવો પણ મરાવે નહીં હા પણ તમે આવું કરો એટલે શીખવાડનાર આરે આય અને પછી એમને ગમે એ કર્યું હોય પણ ગુંડા આયા ને તો એમને જ ઉપાડી ગયા અને તું આવું શીખવાડ્યું આ શીખવાડી દીધું. તો તમારા ભાઈને જ ઉપાડી ગયા શરમ ના આવી આમાં બે ભાઈ વચ્ચે આવું કરતા કયા ભેગું કઈ હવે બાંધવાનો એ બધું મેલો થાય બધું બાંધવાનું હતા જવા દો હવે જવા દો તમારા પેલા- ભાઈને લેવાનું કરો તેમ કહીને મારી મારી તોડી નાખીએ પણ ચુંડાજી અમારે ગમે એવી દુશ્મની હોય, પણ ભાઈ મારો હતો પછી તો બરોબર પણ હવે ગોતવાનું કરો હા તો પછી વાત હવે પછી પણ- પછી અમને કોક કરીએ અમને ખબર હશે હા, જગ્યા ભાઈ ત્યાં જે તમને ખબર હે કારણ કે ઉપાય તમે હાલવ રહી છે મેં જગ્યા જોઈ એનો ને દેખાણું જોઈએ ને હું જગ્યા અંદર લઈ જાવ તો તારા બેડા તું તોડી નાખી લેવાનું જવું પડશે ફટાફટ કરજો